હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આ પહેલાં આપણે ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સમાજના સોલ્યુશન મૂકી દીધા છે. આજે આપણે ગુજરાતીનું સોલ્યુશન કરવાનું છે. તો ગુજરાતીમાં પ્રશ્ન અ છે, વિકલ્પો, પ્રશ્ન બ છે, એક એક વાક્યમાં જવાબ લખો. તો પ્રશ્ન બ થી આપણે ચાલુ કરીએ. પ્રશ્ન 1, પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા ટાઉન હોલમાં કેવી વ્યવસ્થા થઈ હતી? જવાબ: પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ ટાઉન હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી. પ્રશ્ન નંબર 2, હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે? જવાબ: હાલના રોબોટનું સર્જન CNC કોમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિક કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને થયો છે. પ્રશ્ન નંબર 3, ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં કયું કામ કરે તે દિવસો દૂર નથી? તો જવાબ થશે ઓપરેશનમાં સહાયકમાં રહેલા રોબોટ ભવિષ્યમાં એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી. પ્રકરણ 11 પૂરું. હવે પાઠ નંબર 12 માં પહેલો પ્રશ્ન, બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખતમલે શું કર્યું? જવાબ છે, બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખતમલે મોં ચડાવી એક બાજુ ઊભો રહ્યો અને 30,000ની સીલ ઝડપ વિશે અને પોતે હવે શું કરશે તેની ચિંતામાં બબડવા માંડ્યો. બીજો પ્રશ્ન, કુમારના મતે તે બધા લોકો ચોર પકડવાને બદલે શું કરી રહ્યા છે? જવાબ: કુમારના મતે બધા લોકો ચોર પકડવાને બદલે એકબીજાના કાન પકડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. પાઠ નંબર 14, પ્રશ્ન નંબર 1, બાબુ ગોધડું ઓઢીને જ શા માટે વાંચતો? જવાબ: બાબુ ગોધડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોધડું ન ઓઢે તો તેને કાંઈ યાદ રહેતું નહીં. પ્રશ્ન 2, છોકરા બાબુને કેમ બાબુની વીજળી કહેતા? જવાબ: ભવાઈમાં બાબુને વીજળીનો અભિનય કરતો જોઈને છોકરાઓ ખુશ થઈ તેને બાબુ વીજળી કહેતા. પ્રશ્ન 3, બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? જવાબ: બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. પાઠ 14 પૂરો. પાઠ 15, પહેલો પ્રશ્ન, ગૌરાંગને પોતાના શહેરની કોલેજમાં એડમિશન કેમ ના મળ્યું? જવાબ: ગૌરાંગને ટકા થોડા ઓછા આવ્યા હોવાથી પોતાની શહેરની કોલેજમાં એડમિશન મળ્યું નહોતું. બીજો પ્રશ્ન, ગૌરાંગે ખર્ચેલા પૈસા લેખે લાગ્યા એવું મધુબહેને કેમ કહ્યું? જવાબ: ગૌરાંગે ખર્ચેલા પૈસાથી વિજય યુનિવર્સિટીમાં ડિસ્ટિંક્શન સાથે પહેલા વર્ષમાં પાસ થયો હોવાથી તેના પૈસા લેખે લાગ્યા એવું મધુબહેનને લાગ્યું. પાઠ 15 પૂરો. પાઠ નંબર 16, પહેલો પ્રશ્ન, જાત્રાફળીના લેખકની પત્નીના સ્વભાવની શી વિશેષતા છે? જવાબ: લેખકની પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર હોવા છતાં તે નાની મોટી આપત્તિમાં એવો જ મધુર અને સાંત્વનાદાયી બની રહેતો. બીજો પ્રશ્ન, જાત્રાફળીના લેખકના માતા કોને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા? જવાબ: લેખકના માતા રોટલો અર્થાત ભોજન ન મળે તેને દુનિયાનું સૌથી મોટું દુઃખ ગણતા. ત્રીજો પ્રશ્ન, ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ શું કહ્યું? જવાબ: ડૉક્ટર વસાવડાએ લેખકને સરકારી દવાખાને લઈ જઈ તેમના છાતીનો એક્સરે કરાવ્યો. પાઠ નંબર 18, પહેલો પ્રશ્ન, રઘુવંશના કુળગુરુ કોણ હતા? જવાબ: રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ ઋષિ હતા. પ્રશ્ન બીજો, માંડવીના કહ્યા અનુસાર ભરતજી કેવા હતા? જવાબ: માંડવીના કહ્યા અનુસાર ભરતજી ધીર, વીર અને તેજસ્વી હતા. પ્રશ્ન નંબર 3, વિકર્ણના મતે કોણ સાચો ક્ષત્રિય નથી? જવાબ: વિકર્ણના મતે જે કોઈ પણ નારીનું અપમાન મૂંગો થઈને જોઈ રહે તે સાચો ક્ષત્રિય નથી. પાઠ નંબર 19, ફિલ્મ એ શેના જેવું સશક્ત કલા માધ્યમ છે? જવાબ:
ફિલ્મ એ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું સશક્ત કલા માધ્યમ છે. બીજો પ્રશ્ન, ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ, ફિલ્મ એ માત્ર મનોરંજનનું માધ્યમ નહીં રહી હોવાથી ફિલ્મને જોતા કરતાં સમજવા પર મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તો આપણે આ ગુજરાતીના 1 માર્કના પ્રશ્નો પૂર્ણ થયા.